હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. હવે આપણે એક સરસ મજાનો ચેવડો બનાવવાનો છે. તો ચેવડો બનાવવા માટે પાપડનો ચેવડો બનાવવાનો છે. એમાં હું પૌવા થોડા એડ કરીશ, પાપડ એડ કરીશ. જો આ બધી જ વસ્તુ આપણે એડ કરવાની છે. એક આપણે સેવ બનાવી લઈએ. સેવ બનાવવી જરૂરી છે કે સેવમાં આપણે ચેવડામાં સેવ એડ કરશું એટલા માટે. તો સેવ બનાવવા માટે આપણે એક બાઉલ લેશું. તો બેસનને છે ને ચારી અને થોડો જ આપણે સેવ એક જ ખાણ કરશું, બહુ જાજી નહીં કરવું. આપણે જેટલી જરૂર પડે એટલી સેવ કરવાની છે. હવે આપણે જ્યારે સેવ બનાવી છે એમાં શું એડ કરવાનું છે? તો સેવમાં સાવ નોર્મલ જ આપણે એક નિમક એડ કરશું અને હિંગ એડ કરશું. બે જ વસ્તુ એડ કરવાની છે. આમાં બીજું કાંઈ બી થોડું તેલનું મણ દેશું આપણે. તો થોડી આપણે હિંગ એડ કરશું. તેલનું મણ કેટલું? ખાલી 1 કે 2 ચમચી, બહુ ઝાઝું ન હોય સેવ, નોર્મલ જ. આમાં આપણે હાથનો ટચ નહીં કરીને તો પણ ચાલશે. એમનામાં ચમચાથી જ લોટ બાંધી લઈશું. થોડું પાણી એડ કરી અને આ ચમચાથી જ આપણે લોટ બાંધી લઈશું. તો જો લોટ કેવો રાખ્યો છે હું તમને બતાવું. સેવ માટેનો લોટ છે ને આપણે આવો રાખવાનો. જો તમને હું આ નજીકથી જ બતાવી. ઘણીવાર ઘણા મને કહે છે કે અમારે ગાંઠા પડી જાય સેવમાં. નહીંતર મારે તો સેવ બનાવીને રાખી હતી. અત્યારે તમારી જોડે શેર નહોતી કરવી કે ડાયરેક્ટ ચેવડો જ બતાવી દે ને સેવ બતાવી દીધી. પણ પછી મને થયું કે લાવો સેવ પણ બનાવું. તો જો આવું કઠણ રાખવાનું, આટલું છે ને. તો આ છે જ્યારે આપણે ગાંઠિયા બનાવીશ ત્યારે કેટલું આટલું જ કઠણ રાખી છે, એટલું જ રાખવાનું સેવ માટે હંમેશા. હવે છે ને એને આપણે સંચામાં ભરી દઈશું. તો આપણે જે મોટી અતિશય હોય ને એ નથી લેવાની, મીડિયમ જ લીધી છે. બહુ નાયલોન સેવ એ નથી લેવાની અને આ વચલી છે એ જ લીધું છે. તમે જો મને કહેશો તો નાયલોન સેવની પણ હું એકવાર નાયલોન સેવ પણ તમને બતાવીશ બનાવીને કે કેવી રીતે બનાવવાની છે. જો આપણે હાથે નથી બગાડ્યા કે કાંઈ જ નહીં, એકદમ ક્લીન હાથ છે અને સરસ મજાનું સેવનું બેટર બનાવી નાખ્યું. મારે તીખા ગાંઠિયા કરવા હોય તો પણ હું આ જ રીતે કરી નાખું છું. હું હાથ ટચ નથી કરતી, કારણ કે જ્યારે ભાવનગરી કરી છે એમાં ખાસ આપણે હાથથી ટૂંકો પડે છે અને એકદમ સ્મૂથ લોટ કરવો, ત્યારે એ ભાવનગરી ગાંઠિયા એટલા પોચા થાય સરસ. તો આપણું તેલ આવી ગયું છે. એકવાર હું નાખી દઉં અંદર સેવ. જો સરસ મજાની સેવ થાય છે. જો ગાંઠા પડ્યા જરાય પણ નહીં પડે. તમે થોડું કઠણ બેટર રાખો ને તો જરા પણ ગાંઠા નહીં પડે. જો તો થઈ છે, કેટલી સરસ આપણી સેવ થઈ છે. થોડું બેટર છે ને કઠણ રાખવાનું, એટલે ગાંઠિયા જેવું જ કઠણ રાખવાનું, એટલે સેવ છે ને સરસ થાય. સેવ તો સાવ સહેલી છે. હજી તમને ગાંઠિયા અઘરા લાગશે, પણ સેવ કરવી તો સાવ સહેલી છે. તો એટલી વારમાં કેટલી બધી સરસ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે જોતી પૂરતી અત્યારે અંદર મસાલામાં એડ કરશું. તો હવે છે ને આપણે આ ચેવડો કરવાનો છે. એમાં ઘઉંના પૌવા લીધા છે અને ચોખાના પૌવા લીધા છે, બંને પૌવા લીધા છે. જો તો જ્યારે આપણે
ગેસ ફૂલ રાખશું અને આ ઘઉંના પૌવા છે એને એડ કરશું તેલમાં જ. અને બધા પૌવા છે ને આમાં ભેગા કરતા જશું. હવે આપણે આ ચોખાના પૌવા છે એને એડ કરશું. તો ચોખાના પૌવા હંમેશા ફૂલાય, તમે અંદર એડ કરો ને એટલે તરત જ ફૂલાય. જો ઘઉંના પૌવા એટલા બધા ના ફૂલાય, જેટલા ચોખાના પૌવા ફૂલાય ને એટલા ન ફૂલાય. અને જ્યારે આપણે કોઈ પણ પૌવા તરી છીએ ત્યારે ગેસની આંચ છે ને ફૂલ રાખવાની. એ તો તમને ખ્યાલ જ છે, પણ નો ખ્યાલ હોય તો હું જણાવું કે ગેસની આંચ જ્યારે પણ આપણે પૌવા તરી ત્યારે ફૂલ જ રાખવાની. જો ધીમો ગેસ રાખ્યો તો તમારા પૌવા છે ને ચવડ થશે. જો બંને પૌવા તરી નાખ્યા છે. હવે સિંગદાણા અંદર એડ કરીશ. સિંગદાણા પછી દારિયા દારે એડ કરી દઈશ અંદર. બધી જ વસ્તુ અંદર એડ કરી દઈશ થોડું થોડું. જો સિંગદાણા અચકચરા થઈ ગયા છે તો દારિયાની દાર પણ અંદર એડ કરી દે, કારણ કે દારિયાની દારને તરત વાર નહીં લાગે, સિંગદાણાને થોડી વાર લાગે, એટલે પેલા મેં સિંગદાણા એડ કર્યા. જો તમારે પણ આ રીતે જ્યારે ચેવડો બનાવવો હોય તો બનાવી શકાય. તો જો આપણો ગેસ ચાલુ જ છે તો એમાં છે ને આપણે મમરા એડ કરી દેવાના છે. હંમેશા તરેલા મમરા હોય એને વાર નહીં લાગે, તમારે છે ને નાખ્યા ભેગા થોડી જ વારમાં તરત જ લઈ લેવાના છે, કારણ કે મમરાને છે ને બહુ ફ્રાય નથી કરવાના હોતા. પણ આ મમરાને તમે જ્યારે અંદર એડ કરો છો તો એ ખરાબ નહીં થાય અને મસાલો પણ સરસ ચોટશે. અને આ છે ને ચેવડો ઝાઝા દિવસ રે. જો આ ચેવડો એકદમ ટેસ્ટી અને સરસ થશે. હવે છે ને આપણે થોડો લીમડો લીધો છે એને પણ તરવાનો છે, તો લીમડાને છે ને ડાર્ખી લઈ લઈશું. અંદર થોડો લીમડો પણ એડ કરીશ. તો અત્યારે હું આમાં કાજુ કે એવું કાંઈ નથી એડ કરતી, ખાલી નોર્મલ જ રાખીશ જે આપણે ઘરમાં રનિંગમાં ખાઈ હોય. આમાં સરસ મજાનો ટેસ્ટી એક મસાલો બધો તૈયાર કરશું. જો તમારા ઘરના કોઈ પણ મેમ્બર બહારે જતા હોય ટૂર ઉપર કે આવી રીતે, તો ખાસ આવું એક સરસ મજાનું ચેવડા જેવું બનાવીને દો ચટપટું, તો જ્યારે પણ ખાવું હોય ત્યારે ખાઈ શકાય. જો આપણો સરસ મજાનો ચેવડો તૈયાર છે. તો જો આ બધું છે ને આપણે એક મોટા વાસણમાં મિક્સ કરવું છે, કારણ કે હલાવવું નહીં ફાવે. જો સેવ પણ જોડે નાખી દેવાની, બધું જોડે નાખી દેવાનું, પછી જ આપણે હલાવવાનો છે, મસાલો પછી કરવાનો.
તો સેવ ઉપર મસાલો ચડશે, બધા ઉપર સરસ મસાલો ચડશે, નહીતર મસાલો ચડશે નહીં. હવે આની ઉપર આપણે બધો સરસ મસાલો છાંટશું. તો એમાં શું શું છાંટશું તમને બતાવું. એક તો આપણે હિંગ છાંટવાની છે થોડી, થોડી હિંગ છાંટશું. પછી આપણે હળદર છાંટવાની છે, સરસ નેચરલ સરસ કલર આવે. લાલ મરચું, તો લાલ મરચું છે ને 2 ચમચી આખી ભરીને લઈશું. તીખો અને સરસ મજાનો આપણો ચેવડો બનાવવાનો છે. પછી નિમક, અને એક આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરશું. તો આમાં છે ને થોડો હું ચાટ મસાલો પણ એડ કરું છું. હજી છે ને મને લાલ મરચું ઓછું લાગે છે, તો લાલ મરચું તીખું થોડું એડ કરું છું. એટલે કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી. તો કેવો લાગ્યો આ ચેવડો? હજી આમાં મેં દરેલી ખાંડ નથી એડ કરી. તમારે દરેલી ખાંડ એડ કરવી હોય તો પણ એડ કરી શકાય. પણ જ્યારે તમે બધું મિક્સ કરી લો, સેવ ને બધું, ત્યારે જ તમારે મસાલો કરવાનો. તો જ આ સેવ હોય, આ સેવ, તો એની પર પણ મસાલો ચડે, પાપડ ઉપર ચડે, બધા ઉપર ટેસ્ટી સરસ મસાલો ચડી જાય. એટલા માટે તમારે દરેલી પીસેલી ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકાય, તોય ટેસ્ટી લાગે, સરસ મીઠો ચેવડો થાય. તો અત્યારે આપણે સરસ મજાનો ચેવડો બનાવ્યો છે. તમે જોઈ શકો, પાપડ, પૌવા, સેવ, મમરા બધું જ એડ કરીને ટેસ્ટી સરસ મજાનો તીખો ચેવડો બનાવ્યો છે. જો મારા તીખા ચેવડાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મને કમેન્ટ કરીને કહેજો કે મારા ચેવડાની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.